જય શ્રી સ્વામિનારાયણ. આજે જે છે એ આપણે બાયોસ વિશે ભણવાનું છે. બાયોસનો મતલબ થાય છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ધ બાયોસ, ROM BIOS or system BIOS is a chip located on all motherboard contain instruction and setup for how your system should boot and how it operates. એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ એ ધ બાયોસ અથવા તો રોમ બાયસ અથવા તો સિસ્ટમ બાયસ એ જે છે એ એક ચિપ છે કે જે દરેક મધરબોર્ડ ઉપર ફિટ કરવામાં આવે છે કે જેની અંદર ઇન્સ્ટ્રક્શન અને સેટઅપ હોય છે. શેનું? તો કે હાઉ યોર સિસ્ટમ શુડ બી બૂટ એન્ડ હાઉ ઇટ ઓપરેટ્સ. એટલે કે તમારી સિસ્ટમ બૂટ એટલે કે ચાલુ કેવી રીતે થશે ઇનિશિયલી અને એ ઓપરેટ કેવી રીતે થશે. The BIOS include instruction of how to load the basic computer hardware and includes a test referred to as a post. એટલે BIOS જે છે એની અંદર એવી ઇન્સ્ટ્રક્શન આપેલી હોય છે કે જે તમારું હાર્ડવેર જે છે એ કેવી રીતે લોડ થશે અને પોસ્ટ ઓપરેશન કેવી રીતે પરફોર્મ થશે. Post helps verify the computer meets requirement to boot up properly. એટલે કે પોસ્ટ જે છે એ એક પ્રોસેસ છે કે જે વેરીફાઈ કરે છે શેને? તો કે આપણા કમ્પ્યુટર પર જે હાર્ડવેર લગાવેલા છે એ પ્રોપર ચાલુ થયા છે કે નહીં. If the computer does not pass the post, you will receive the combination of beeps indicating what is the malfunction within the computer. એટલે કે જો કમ્પ્યુટરમાં પોસ્ટ ઓપરેશન સક્સેસફુલી પરફોર્મ થતું નથી તો તમે કોમ્બિનેશન ઓફ બીપ્સ એટલે કે જુદા જુદા બીપ્સના અવાજો અને તમારા કમ્પ્યુટરની અંદર કંઈક પ્રોબ્લેમ હોય એવું તમે કહી શકો છો. તમે જોજો ઘણી વખતે તમારા કમ્પ્યુટરની અંદર જો રેમ મિસિંગ હોય તો જેવું તમે કમ્પ્યુટર ચાલુ કરશો એવું કન્ટિન્યુઅસ બીપ અવાજ આવશે. પછી જે છે એ અમુક વાર જે છે એ બીપ, થોડી વાર રહીને બીપ, થોડી વાર રહીને બીપ એવી રીતના અવાજ આવશે. એટલે કે આપણી જે પ્રકારની સિસ્ટમમાં એરર હોય એ પ્રકારના બીપ જે છે એ પ્રોગ્રામિંગ દ્વારા સેટ કરવામાં આવેલા હોય. એટલે જો કોઈ એરર ઉત્પન્ન થાય છે શેમાં? પોસ્ટમાં. પોસ્ટ એટલે શું? તો કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. તો આગળ આપણે પોસ્ટ વિશે ડિટેલમાં જોવાનું છે, પણ પોસ્ટ જે છે એ ઇનિશિયલ પ્રોસેસ છે, ઇનિશિયલ પ્રોસેસ ઓફ સ્ટાર્ટિંગ ધ કમ્પ્યુટર. ઓકે. અને જો પોસ્ટ ઓપરેશન પરફોર્મ સક્સેસફુલ નહીં થાય તો જે છે એ આપણને એરર મેસેજ દેખાશે સ્ક્રીન ઉપર. અને જો કોઈ હાર્ડવેરનો મધરબોર્ડમાં ઇસ્યુ હશે તો આપણને કન્ટિન્યુઅસ બીપ અવાજ આવશે. BIOS હાર્ડવેર કમ્પોનન્ટ આર BIOS ROM એન્ડ BIOS CMOS મેમરી. એટલે કે BIOS હાર્ડવેર જે છે એ હાર્ડવેરના કમ્પોનન્ટ જે છે એ બે છે, એક BIOS ROM અને બીજું BIOS CMOS મેમરી. હવે જોવાનું છે આપણે બાયોસની સર્વિસીસ. તો BIOS a boot firmware program to PC which control the computer from the time you start it up until the operating system take over. એટલે કે BIOS જે છે એ બુટિંગનો એવો પ્રોગ્રામ છે કે જે પીસીને કંટ્રોલ કરે છે ક્યાં સુધી? તો કે આપણું ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ચાલુ ના થાય ત્યાં સુધી. મતલબ કે તમે કમ્પ્યુટરની સ્વિચ ઓન કરો છો ત્યાંથી લઈ અને વિન્ડોઝનો લોગો ના દેખાય ત્યાં સુધીનું જેટલું પણ કંટ્રોલિંગ અને જેટલું પણ ઓપરેટિંગ છે એ બાયોસ કરે છે. એટલે કે બાયોસ ઇઝ અ ફર્મવેર. એટલે કે બાયોસ જે છે એ એક પ્રકારનું સોફ્ટવેર છે કે જે પીસીને કંટ્રોલ કરે છે ક્યાંથી? જ્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ ત્યાંથી ઓપરેટિંગ સિસ્ટમ
કંટ્રોલ ના લે ત્યાં સુધી. વેન ધ સિસ્ટમ સ્ટાર્ટ બાયોસ પરફોર્મ પોસ્ટ, એટલે કે જેવી સિસ્ટમ ચાલુ થશે એવું સૌથી પહેલાં જે છે એ પોસ્ટ ઓપરેશન પરફોર્મ થશે. ઇટ્સ લોડ ધ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ટુ ધ મેઇન મેમરી રેમ, એટલે કે એ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમની મેઇન મેમરી રેમની અંદર જે છે એ લોડ કરશે. BIOS also manages data flow from between OS and attached device, એટલે કે BIOS જે છે એ ડેટાનો ફ્લો મેનેજ કરે છે શેના વચ્ચે, તો કે OS ઓપરેટિંગ સિસ્ટમ અને એટેચ્ડ ડિવાઇસ, એટલે કે એના જોડે જે ડિવાઇસ એટેચ કર્યું હોય એના વચ્ચે. BIOS સ્ટોર ધ ડેટ ટાઈમ એન્ડ સિસ્ટમ કન્ફિગરેશન ઇન્ફોર્મેશન, એટલે BIOS જે છે એ ડેટ અને ટાઈમ અને સિસ્ટમ કન્ફિગરેશનની ઇન્ફોર્મેશન જે છે એ પણ સ્ટોર કરે છે. મેઇન ફંક્શન જે છે બાયોસનું એ કયા કયા છે, તો કે બાયોસ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, બૂસ્ટઅપ લોડર, BIOS setup utility program and system services routine. ઓકે, તો આ જે છે એ મેઇન બાયોસના ફંક્શન છે. તો હવે જોવાનું છે પોસ્ટ, એટલે કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. તો BIOS ફર્સ્ટ પરફોર્મ પોસ્ટ, એટલે જેવું આપણું કમ્પ્યુટર સ્વિચ ચાલુ કરીએ એવું સૌથી પહેલાં જે છે એ કમ્પ્યુટરનું પોસ્ટ ઓપરેશન એટલે કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ એ પરફોર્મ થાય. ઇટ ઇઝ બિલ્ટ ઇન અ ડાયગ્નોસ્ટિક પ્રોગ્રામ that check hardware to ensure that everything is present and working properly. એટલે કે પોસ્ટ જે છે એ એક ડાયગ્નોસ્ટિક એટલે કે ચેક કરવાનો પ્રોગ્રામ છે કે જે આપણું કમ્પ્યુટર ચાલુ થતાં જ રન થાય છે અને ચેક કરે છે કે આપણા કમ્પ્યુટર CPU જોડે જે કંઈ પણ ડેટા અથવા તો જે કંઈ પણ હાર્ડવેર કનેક્ટેડ છે, જે કંઈ પણ હાર્ડવેર, સોફ્ટવેર નહીં હો, જે કંઈ પણ હાર્ડવેર કનેક્ટેડ છે એ હાર્ડવેર પ્રોપરલી ફિટ કરવામાં આવેલું છે કે નહીં અને એ વર્કિંગ છે કે નહીં એ ખાસ ખાતરી કરે છે પોસ્ટ ઓપરેશન. એટલે કે પોસ્ટ જે છે એ એક સોફ્ટવેર છે કે જે અથવા તો એક પ્રોગ્રામ છે કે જે ચેક કરે છે કે આપણું કમ્પ્યુટર જે છે અથવા તો કમ્પ્યુટર જોડે જે હાર્ડવેર કનેક્ટ કરવામાં આવેલા છે એ પ્રોપરલી વર્ક કરે છે કે નથી કરતા. એડિશનલી ટેસ્ટ આર ડન ડ્યુરિંગ ધ બૂટિંગ, એટલે કે ટેસ્ટ જે છે એ બૂટિંગ દરમિયાન જે છે એ કરવામાં આવે છે. પોસ્ટ ટેક લેસ ટાઈમ ટુ રન એન્ડ ઇફ ધેર ઇઝ નો પ્રોબ્લેમ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ નોટિસ ધેટ ઇટ ઇઝ રનિંગ, એટલે કે પોસ્ટ ઓપરેશન જે છે એ બહુ ઓછો સમય લે છે અને એ રન થાય છે. જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમને ખબર ના પડે કે પોસ્ટ જેવું કોઈ ઓપરેશન આવે છે અને એ પરફોર્મ થાય છે. Even monitor even had no activated to see the problem to speaker is used, એટલે કે મોનિટર જે છે એ એક્ટિવેટ ના થાય સ્પીકર ઉપયોગ કરવા માટે. ઓકે, એટલે કે મોનિટરની અંદર પણ કોઈ પણ વસ્તુ આપણને એરર હોય તો દેખાય નહીં, બરોબર, અથવા તો મોનિટરની અંદર પણ કોઈ પણ પ્રકારનો મેસેજ આવતો નથી કે આપણું પોસ્ટ ઓપરેશન જે છે એ પરફોર્મ થઈ ગયું છે. When PC turn on, there are a beeping sound and if there is some problem in machine system stopped without the booting up, એટલે કે જ્યારે આપણે PC ચાલુ કરીએ છીએ ત્યારે
જ્યારે પીસી આપણે ચાલુ કરીએ છીએ ત્યારે એ બીપિંગ અવાજ જે છે એ કન્ટિન્યુઅસલી આવે છે અને જો કોઈ મશીનની અંદર પ્રોબ્લેમ હશે તો સિસ્ટમ જે છે એ બૂટિંગ થવાનું સ્ટોપ કરી દેશે, એટલે કે બૂટ થશે નહીં. એટલે કે જેવું કમ્પ્યુટર ચાલુ થાય એવું જ સીધો જે છે એ બીપ સાઉન્ડ એકવાર સિંગલ આવશે અને આપણું કમ્પ્યુટર ચાલુ થઈ જશે. જો કમ્પ્યુટર ચાલુ થતું નથી તો જે પ્રોબ્લેમ હશે એ પ્રમાણે બીપ જે છે એ વાગશે. જો હાર્ડવેરનું પ્રોબ્લેમ હશે તો બીપ વાગશે અને હાર્ડવેરના કન્ફિગરેશનમાં કંઈ પ્રોબ્લેમ હશે તો પછી જે તે મેસેજ જે છે એ આપણા મોનિટર ડિસ્પ્લેની અંદર દેખાશે. હવે જોવાનું છે બાયસનું બુસ્ટરઅપ લોડર. ધ બુસ્ટરઅપ લોડર બૂટ્સ ધ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે બુસ્ટરઅપ લોડર જે છે એ ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવાનું કામ કરે છે. BIOS contains a program known as a bootstrap loader whose responsibility is to search and start the operating system boot program. એટલે કે બુસ્ટરઅપ લોડર જે બાયોસ જે છે એના જોડે એક બુસ્ટરઅપ લોડર નામનો પ્રોગ્રામ છે કે જેની જવાબદારી શેની છે તો કે ઓપરેટિંગ સિસ્ટમ કઈ જગ્યાએ પડી છે એને સર્ચ કરવાની અને એનો બૂટ પ્રોગ્રામ શોધી અને ઓપરેટિંગ સિસ્ટમને ચાલુ કરવાની. પણ ખાસ યાદ રાખવાનું કે આપણા કમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ લોડ અથવા તો ચાલુ કરવાનું કામ કોણ કરે છે તો કે બુસ્ટરઅપ લોડર જે છે એ કરે છે. Then the boot program of the operating system controls the computer system and boots the OS. એટલે કે બૂટ પ્રોગ્રામ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમનો એ કોમ્પ્યુટર સિસ્ટમને કંટ્રોલ કરે છે અને સાથે જે છે એ ઓએસને બૂસ્ટ કરે છે બૂટ્સ કરે છે. હવે જોવાનું છે બાયોસ સેટઅપ યુટિલિટી. તો a non-volatile RAM is used to store the information about the computer system. એટલે કે નોન વોલેટાઇલ મેમરી એટલે કે પાવર ઓફ થાય એટલે ડેટા બધો જતો રહે. એટલે કે નોન વોલેટાઇલ રેમ ઇઝ યુઝ શેના માટે કે તો કે ટુ સ્ટોર ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ કમ્પ્યુટર સિસ્ટમ. એટલે કે કમ્પ્યુટર સિસ્ટમના વિશેની માહિતી સ્ટોર કરવા માટે જે છે એ આપણે નોન વોલેટાઇલ મેમરી રેમનો ઉપયોગ કરીએ છીએ. ડ્યુરિંગ ઇન્સ્ટોલેશન ઓફ ધ સિસ્ટમ the user run BIOS setup program and enter the correct parameters. એટલે કે ઇન્સ્ટોલેશન દરમિયાન જે છે એ આપણે યુઝર જે છે એ બાયોસ રન કરે છે અથવા તો બાયોસનો પ્રોગ્રામ રન કરે છે અને પ્રોપર પેરામીટર જે છે એ સેટ કરે છે. એટલે તમે ઘણીવાર જોયું હશે કે ભાઈ આપણે જેવું કમ્પ્યુટરમાં કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ બૂટ કરીએ અથવા તો કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ નાખવાની હોય તો શરૂઆતમાં આપણે જે છે એ F2 અને જુદા જુદા કમ્પ્યુટરની અંદર જુદી જુદી કી આપેલી હોય છે બૂટ કરવા માટેની. એ કી બૂટ કરો તો એ વખતે પછી તમારે બાયોસ સેટઅપમાં જઈ અને તમારે પેરામીટર જે છે એ સેટ કરવાના હોય છે. એ બાયોસ સેટઅપમાં જઈ પેરામીટર સેટ કર્યા પછી જે છે તમારું કમ્પ્યુટર જે છે એ સ્ટાર્ટ થશે અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ઇન્સ્ટોલ થવા માટેની શરૂઆત થશે. The setting of the memory, disk type and other settings are stored in the NVRAM and not in a BIOS chip itself. એટલે કે મેમરી, ડિસ્ક ટાઈપ અને બીજા જે સેટિંગ જે છે એ રેમની અંદર સ્ટોર કરવામાં આવે છે, બાયોસ ચિપની અંદર સ્ટોર કરવામાં આવતા નથી. The construct NVRAM, the material required is CMOS complementary metal oxide સેમિકન્ડક્ટર. એટલે કે CMOSનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાનું, એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ઘણી વખતે પૂછાય છે કે ભાઈ CMOSનું ફૂલ ફોર્મ શું થાય તો કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. તો એ જે છે એ CMOSનું ફૂલ ફોર્મ થાય છે. તો ટુ કન્સ્ટ્રક્ટ ધ NVRAM ધ મટીરિયલ રિક્વાયરમેન્ટ ઇઝ CMOS. એટલે કે NVRAM બનાવવા માટે જે મટીરિયલની જરૂર પડે છે એ મટીરિયલ કયું છે
તો કે CMOS. CMOS એટલે શું? તો કે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. These CMOS chips are very efficient storage device as they store and maintain the data only very low values of current. એટલે કે જે CMOS ચિપ જે છે એ બહુ એફિશિયન્ટ એટલે કે ઉપયોગકારક જે છે એ સ્ટોરેજ ડિવાઇસ છે કે જે સ્ટોર કરે છે અને મેન્ટેન કરે છે શું? તો કે ડેટા ઓન અ વેરી લો વેલ્યુ ઓફ કરંટ એટલે કે ઓછા કરંટે જે છે એ ડેટા મેનેજ કરવાનું અને સ્ટોર કરવાનું કામ જે છે એ CMOS ચિપ દ્વારા કરવામાં આવે છે. The system configuration termed as a CMOS setting અને સિસ્ટમ કન્ફિગરેશન જે છે એ એને CMOS સેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. BIOS reads parameter from the CMOS RAM when it's required. એટલે કે BIOS જે છે એ CMOS RAM માંથી ડેટા રીડ કરશે ક્યારે? તો જ્યારે એને જરૂર પડશે ત્યારે. હવે જોવાનું છે આપણે BIOS સર્વિસીસ સિસ્ટમ સર્વિસ રૂટીન. તો the BIOS provides the various software routine that can be called by higher level software such as DOS, Windows or their application to perform the different tasks. એટલે કે BIOS જે છે એ જુદા જુદા પ્રકારના સોફ્ટવેર રૂટીન પ્રોવાઈડ કરે છે. એ જે છે એ કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે? તો કોલ કરવામાં આવે છે તો કે હાયર લેવલ સોફ્ટવેર જેવા કે DOS એટલે કે ડિસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને એમની એપ્લિકેશનો શેના માટે? તો કે ટુ પરફોર્મ ધ ડિફરન્ટ ટાસ્ક. Every system hardware has traditionally been controlled using one or more BIOS program. એટલે કે દરેક સિસ્ટમ હાર્ડવેર જે છે એને ટ્રેડિશનલી જે છે એ કંટ્રોલ શેના દ્વારા કરવામાં આવે છે? તો કે એક અથવા તો એકથી વધુ BIOS પ્રોગ્રામ દ્વારા જે છે એ એને ઉપયોગ અથવા તો કંટ્રોલ કરવામાં આવે છે. તો every system hardware has traditionally been controlled using one or more BIOS program. This includes reading, writing from the hard disk, processing information received from the device. એટલે કે આ જે છે એ કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરે છે? તો કે રીડિંગ, રાઇટિંગ એટલે કે ડિસ્કની અંદર રીડિંગ, રાઇટિંગ હાર્ડ ડિસ્કની અંદર, પ્રોસેસિંગ ઇન્ફોર્મેશન રિસીવ્ડ ફ્રોમ ધ ડિવાઇસ અને જે પ્રોસેસ ઇન્ફોર્મેશન છે જે ડિવાઇસ દ્વારા લેવામાં આવે છે એ. BIOS સર્વિસીસ યુઝિંગ ધ સોફ્ટવેર ઇન્ટરપ્ટ્સ એટલે કે BIOS સર્વિસીસ જે છે એ સોફ્ટવેર ઇન્ટરપ્ટ દ્વારા જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ જે હતા એ BIOS સર્વિસીસ અને BIOSની યુટિલિટી હતી. આગળના લેક્ચરમાં આપણે જોઈશું ચિપસેટ વિશે. તો ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.